હરિઓમ. મારી વાત શરૂ કરું એ પહેલાં એક ગીત આપણે લીડ ફોલોમાં એક કડી ગાઈશું. ગાશો ને દોસ્તો, કોલેજિયન્સ? सर कटा सकते हैं लेकिन सर झुका सकते नहीं. गाओ. थोड़ू जोरથી. सर कटा सकते हैं लेकिन सर झुका सकते नहीं. अपनी आजादी को हम हरगिज मिटा सकते नहीं. को हम अपनी आजादी को हम हरगिज मिटा सकते नहीं. सर कटा सकते हैं लेकिन सर झुका सकते नहीं. सर कटा, थोड़ा जोर से, सकते नहीं. आवा अनेक स्वर जे दिव्य पवित्र भूमि पर આજે પણ ગુંજી રહ્યા છે, એવું આ પુણ્યભૂમિ ભારત, એનો 5 મહાલનો પ્રદેશ અને એમાંય તીર્થસ્થાન સમૂહ, આ વટવૃક્ષ જેમની નિશ્રામાં, જેમના માર્ગદર્શન હેઠળ સાચા અર્થમાં એક મોટું તીર્થ બન્યું છે, એવા આર્ષદ્રષ્ટા, દીર્ઘદ્રષ્ટા આદરણીય કુલપતિ મહોદયજી, જેમને મારા મિત્ર મહેશભાઈએ આરંભમાં જ એક શુભેચ્છા પણ પાઠવી દીધી છે. અને ખરેખર કોઈએ કે સ્વપ્ન જોયું હોય અને એના ઉપર કામ શરૂ કર્યું હોય તો એ કામને પૂરો કરવાનો અધિકાર પણ કોઈકે આપવો તો જોઈએ જ. એટલે અમે પણ એમાં આગળ વધીને આ ફરી એકવાર શુભેચ્છા પાઠવીએ છીએ કે આખું એક દ્રશ્ય આપણી સામે અખંડ રીતે પૂરું કરવાનું સામર્થ્ય એમને મળે. એવા મારા મિત્ર અને આ ટ્રાઇબલ ચેરના અધ્યક્ષ શ્રી મહેશભાઈ, ડૉક્ટર ચંદાણા સર, જેમણે હમણાં બિરસા મુંડાના જીવન પર ઘણી બધી વાત આપણી સામે આપી. અન્ય સહયોગી સંસ્થાનના સહયોગી પ્રતિનિધિ બંધુઓ, વડીલ મુરબ્બી એવા પ્રાધ્યાપક ગણ અને દૂર સુદૂરથી એક આ નાલંદા વિશ્વવિદ્યાલય જેવી શ્રી ગોવિંદ ગુરુ વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ માટે આવનારા સૌ વિદ્યાર્થી બંધુ ભગીની, શુભેચ્છકો. ઘણીવાર એવું લાગે કે આ તો 15 નવેમ્બરની વાત છે ને આ કેવી રીતે હમણાં ડિસેમ્બરમાં. મિત્રો, આ જીવન છે ને એ વીજળીના ચમકારા જેવું છે. અને અમારા પાનભાઈએ કહ્યું છે કે એ વીજળીનો ચમકારો થાય ને એમાં જે પ્રકાશ થાય ને એ જ જીવન છે. પછી તો અંધકાર થઈ જાય છે. અને ચમકારો છે 100 વર્ષનો હોય છે, જે મને તમને બધાએ આપ્યો છે, ઈશ્વરે આપ્યો છે આપણને બધાને. પરંતુ એ 100 વર્ષમાં જે ચમકારા જેવું જે પ્રકાશ થઈ જાય છે આપણાથી, અને એમાં જે આપણે કંઈ પ્રદાન કરીએ છીએ સમાજને, એ પ્રદાનને લોકો યાદ કરે છે. એટલે સરસ મજાના એમના જીવન પર આધારિત ચિત્ર સ્પર્ધાઓ, વક્તૃત્વ, નિબંધ, અનેક કાર્યક્રમો થયા છે. એટલે અહીંયા જે સામે બેઠેલા બધા છે એ એવા નથી કે બિરસાજીના જીવનને જાણતા ન હોય, જનજાતિ વિશે કાંઈ જાણતા ન હોય. એમની સામે કંઈક બોલવું એટલે અઘરો દાખલો છે. છતાં પણ હું પ્રયાસ કરું છું કે એવા વ્યક્તિઓ, જે વ્યક્તિઓને 150 વર્ષ પછી પણ આપણે એનું સ્મરણ કરવું પડે. ઘણીવાર આપણને બધાને પણ પ્રશ્ન થાય કે આપણા બીજા કે ત્રીજા દાદા સુધી ઘરમાં આપણને કદાચ એમનો ફોટો અથવા નામ યાદ હોય, પણ 7મા દાદા અથવા એમનું ચિત્ર તો 7મી, 8મી, 10મી પેઢી તો મને તમને યાદ નહીં હોય, એનું નામય નહીં હોય. પછી તો ચિત્ર તો છોડીએ, પરંતુ કેટલા બધા મહાપુરુષો એવા છે કે જેમના ચિત્રો આજે આપણી કલ્પના સામે છે અને એમની મોટી મોટી મૂર્તિઓ બની છે, એમના ચિત્રો આપણે જોઈ શકીએ છીએ, એમના પર ફિલ્મો બને છે, કથાઓ લખાય છે, એના વિશે કવિતાઓ થાય છે અને એના જીવન જીવાય છે. એવા મોટિવેશનલ લાઈફ, એવા પ્રેરણાદાયી
જીવન ચરિત્રો આપણી સામે આવ્યા છે. એવું જ એક જીવન ચરિત્ર જે ક્યાંય દટાયેલું હતું, કોઈ એની સામે જોતા નથી, એવા અનેક લોકો. આપણા વીર કવિ મેઘાણીએ આવી વાત લખી છે કે આ ખબર નહીં આ કોનું શરીર પડ્યું છે કે જેને કોઈ ખબર ના પૂછાવી. આ એવું, બાકી કોઈની તો જનેતા આવી, કોઈની બહેન આવી, કોઈની પત્ની આવી, પણ આ કોઈનો લાડકવાયો પડ્યો હશે, કોણ હશે? એની આંખમાં જે આંસુ હોય, આજે આપણે જ્યારે એ કવિતાની કવડીઓ બોલીએ તો આપણા રૂવાડા ઊભા થાય, આંખોમાંથી આંસુ વહેવા માંડે. એવા અનેક લોકોએ આ ધરતીને ભારત બનાવીને રાખી છે. અનેક લોકો ભારતને તોડવાવાળા હજારો યુગોથી આવ્યા છે. એમાં કદાચ સિકંદરનું નામ ત્યાંથી આપણને ખબર હોય કે ભારતની એ સરહદ પરથી એણે આવવાનો પ્રયાસ કર્યો ને પોતાને વિશ્વ વિજેતા કહેવાવાળો સિકંદર પંચનદનો પ્રદેશ પાર કરીને અંદર નહીં આવી શક્યો. એને પાછા ભગાડનાર લોકો એ જનજાતિ સમૂહ હતો. એના રાજાએ 3 વર્ષ સુધી સતત પોતાના જનજાતિ બંધુઓ સાથે અત્યંત સંઘર્ષ કર્યો અને પોતાનું સનાતન અને ધર્મ અને સંસ્કૃતિ, એમણે કહ્યું કે આ મટી જશે તો આપણી ઓળખ બુઝાઈ જશે, એટલે ભરે મરવું પડે. એટલે મેં પહેલું ગીત જે એ જ કે સર કટા સકતે હૈ લેકિન સર ઝુકા સકતે નહીં. આ ભારત છે. એવા ભારતને બનાવી રાખવા માટે અન્ય અનેક હજારોની સંખ્યામાં પ્રાણ દેનાર લોકો અહીંયા થઈ ગયા છે. એમાં આમ જનસંખ્યાની દ્રષ્ટિએ પર્સન્ટેજ કાઢતા હોય છે આજકાલ લોકો, પોતપોતાના વ્યક્તિગત સ્વાર્થમાં અથવા રાષ્ટ્રના કલ્યાણ અર્થે અથવા જુદી જુદી યોજનાઓમાં. એમાં જનજાતિ સમૂહોનું આમ પર્સન્ટેજ ભલે ઓછા લાગે, પરંતુ સમાજનું કોઈ અંગ એવું નહીં હોય. હું કહું કે ભાઈ અમારા આ રેલવેના પાટા કોણ પાથરે છે? આજ સુધી પાથર્યા કોણે? અંગ્રેજોએ રેલવે આરંભ કરી હોય તો પણ એ રેલવે પાથરી કોણે? કોઈ મોટા ભવ્ય દિવ્ય બિલ્ડિંગ બનાવતા હોય તો એના મકાનના પથ્થર કોણ રાખે છે? એને ચડાવે છે કોણ? માત્ર ને માત્ર મકાઈ ખાઈને તેલ ઘી તો જેણે જોયું જ નથી. આજે સ્થિતિ જુદી છે, પરંતુ આજે પણ વાસ્તવિકતા એ છે કે આ દેશનો જનજાતિ સમૂહ અત્યંત બલિષ્ઠ બલવાન છે, અત્યંત બુદ્ધિશાળી પણ છે. કદાચ આપણને લાગતા હોય સામાન્ય લઘર વગર કપડામાં, જેની પાસે કપડા જ નથી એવી પણ પરિસ્થિતિમાં જીવનાર લોકો છે. એની પાસે મકાન નથી એવા પણ કેટલાક પ્રદેશો છે, એવી પણ કેટલી ગુફાઓ, એવા કેટલાક સાવ નિર્જન એવા પ્રદેશો છે. કારણ કે વર્ષ દરમિયાન એવામાં જવાનું થાય છે ત્યારે આપણને અનુભૂતિ થાય છે કે આજે આપણો બંધુ 2 સ્તરમાં કામ કરે છે. એક તો એ ડોક્ટરેટ પણ થઈ રહ્યો છે, એવો જનજાતિ બંધુ પણ છે, અને હજુ સાવ નીચે ઝાડ પાંદડા, જળ જમીન જંગલ જન જાનવરની રક્ષા કરવા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપતા હોય એવા જનજાતિ સમૂહો પણ આ ભારત પર જીવે છે. અને ભારત ત્યાં સુધી જીવશે જ્યાં સુધી મારો જનજાતિ બંધુ છે. આ બધા ધ્યાનમાં રાખવાની આવશ્યકતા છે. એ જનજાતિ બંધુને ભારતથી વિખૂટા પાડવાનું એક ષડયંત્ર ચાલે છે, અને આજનું નથી. બિરસા તો વચ્ચેનું એક અલ્પવિરામ ગણાય, પરંતુ એના પહેલા વર્ષોથી આ પ્રકૃતિ ચાલે છે કે ભારતને કેવી રીતે તોડી શકાય, એની અહીંયાની જે સંસ્કૃતિ છે એમાં ભેદ કેવી રીતે ઊભો કરી શકાય. એ ભેદ ઊભો કરીને જનજનને એકબીજાથી જુદા પાડવા, તોડવા આના પ્રયાસો ચાલ્યા. પરંતુ જેના નામથી આ શબ્દની ભોર આરંભ થાય છે એવો શબ્દ છે રામ. હમણાં મહેશભાઈએ બધાને રામ રામ એવું બોલવાનું કહ્યું. મને લાગ્યું કે બહુ ડીમ બોલ્યા યાર. આ રામનો પ્રદેશ છે, કેમ ગભરાવો છો? એકવાર ફરી બોલીએ, રામ રામ, રામ રામ. કોઈ પણ ગામડામાં જાઓ, જંગલમાં જાઓ, જનજાતિ સમૂહમાં જાઓ, આજે થોડું ઝેર રેડાયું છે, બાકી રામ રામ કહો ને તમને આવકાર ન મળે. સામેથી રામ શબ્દનો પડઘો આપણને સંભળાય છે. અને એ જ્યાં સુધી છે ત્યાં સુધી આ જનસમૂહ, આ જનજાતિ જીવિત રહેશે અને એ ભારતનું રક્ષણ કરતો રહેશે.
બિરસાના જીવન વિશે કંઈ કહેવાનું નથી. એના વિશે તમે નિબંધ લખ્યા છે, વક્તૃત્વ કરી છે અને એના વિશે ઘણી બધી વાતો આવી છે. પરંતુ એમણે જે બિરસાઈત આપી છે, એમણે જે આપણને જીવવા માટેના કેટલાક સિદ્ધાંતો આપ્યા છે. હમણાં વાત થઈ ને કે વેદોથી માંડીને ઉપનિષદો, આરણ્યકો, વિવિધ પ્રકારના ધર્મ ગ્રંથો, શ્રીમદ ભગવદ્ ગીતા સહિતની બધી બાબતોનું એમણે અધ્યયન કર્યું. અને ચૈતન્ય મહાપ્રભુ અને એમના ભક્તોના સંપર્કમાં આવ્યા પછી એમણે મનમાં નિશ્ચય કરી લીધો કે કોઈ પણ ભોગે આ જે ભૂમિ છે એ અમારા અહીંના જનજનની ભૂમિ છે. અહીંના તીર્થસ્થાનો, અહીંની પવિત્ર પુણ્ય ભૂમિ, એમાંથી વિદેશથી આવેલા લોકોએ અવશ્ય બહાર જવું જોઈએ. એના માટે હું મારા સમાજને એકત્રિત કરીશ, એના માટે મારા સમાજને સંગઠિત કરીશ. કોને વિચાર આવે છે 11 વર્ષની ઉંમરે જ્યારે પહેલીવાર છાત્રાવાસમાં થાળીમાં ગૌ માંસ પીરસાય છે અને જ્યારે શિખા કાપી લેવાય છે, જ્યારે એનું સૂત્ર ઉતારી લેવાય છે, ત્યારે એક નાનકનો દીકરો, એક જનજાતિનો દીકરો એના મનમાં સંકલ્પ કરે છે. એટલે લગભગ 14 વર્ષ સુધી એમના જીવનનો સંઘર્ષ છે. 25 વર્ષ પૂરા થતા પહેલા સ્વર્ગવાસ થાય છે. મહાભયંકર યાતનાઓના અંતે. એ યાતનાઓ તો એ જનારને જ ખબર હશે કે એ ક્રૂર ધોળી ચામડીવાળો અંગ્રેજ જે આજે પોતાને જનજાતિનો સુરક્ષક બતાવે છે અને ભારતમાં જનજાતિ દિવસ છેલ્લા 8-10 વર્ષથી જ આવ્યો છે, એ લાવનાર સફેદ ચામડીવાળા લોકોને ખ્યાલ નથી કે આ ભૂમિ તો જનજાતિના આધારે જ બનેલી છે અને એમના પોષણ અને સંપોષણથી જ આ ભૂમિ આજે આટલી સુરક્ષિત છે. આ વાત આપણે બધાએ વારંવાર કહેવી પડશે અને વિશ્વ સ્તરે લઈ જવી પડશે. આપણે વિભાજિત થઈ નથી થવાનું. એમણે કહ્યું છે કે સંપથી રહો. એમણે જે 11-12 સૂત્રો આપ્યા છે ને બિરસાઈતમાં, એ સૂત્રોની ચર્ચા કરવી છે. એમણે કહ્યું કે સંપથી રહો, સાથે મળીને રહો. હવે આપણે વિચાર કરવો પડે કે સંસ્કૃત સાહિત્યમાં આના માટે શું કહ્યું છે? તો વેદોમાં કહ્યું સંગચ્છધ્વમ સંવદધ્વમ સંવો મનાંસી જાનતામ. આ જ વાત એમણે એમની ભાષામાં કહી. ઝારખંડમાં જે ભાષા પ્રચલિત હશે એ ભાષામાં એમણે એમના જનસમૂહને સમજાવી કે ભાઈ અંદર અંદર સંઘર્ષ નહીં કરો. આજે આટલા વર્ષો પછી પણ આઝાદીનું આ સ્વાધીનતાનું 75 વર્ષ, 77મું વર્ષ ચાલે છે. આ વર્ષે આપણા બંધારણને પણ 75 વર્ષ થઈ રહ્યા છે. એનો મહોત્સવ યોજાવાનો છે. ત્યારે પણ જાતિના નામથી, ભાષાના નામથી, પ્રાંતના નામથી, ઊંચ નીચના ભેદભાવથી આજે પણ આપણને લોકો એકબીજાથી વિરુદ્ધ કરી રહ્યા છે. એકબીજાની સામે જોવા તૈયાર ના થઈએ, એકબીજાની વાત ના સાંભળીએ, એકબીજાનું સાહિત્ય ના વાંચીએ, સાંભળીએ, જોઈએ. એટલું ઝેર રેડાણું છે આટલા વર્ષોમાં. એને નિરસ્ત કરવા માટે કેટલા બિરસાએ આવવું પડશે, એને નિરસ્ત કરવા માટે કેટલા રામે આવવું પડશે. એટલે વર્તમાન સ્થિતિ હમણાં આપણે જોઈએ છીએ મણિપુર, નાગાલેન્ડ, આપણા 7 સિસ્ટર્સ રાજ્યોની કેવી સ્થિતિ છે કે એમાં અંદર અંદર ભાઈ ભાઈને લડાવે છે. 30,000 એકર કરતાં વધારે જમીનમાં ભયંકર વ્યસનો ઉત્પન્ન કરીને, એટલે એની અંદર એને ઝેર ઉગાડીને બીજા દેશોમાં, જે સરહદી દેશો છે ત્યાંથી ઘૂસણખોરી કરીને ભારતને તોડીને એના જુદા જુદા દેશો સાથે એ જમીનને ભેળવી દેવાનું એક મોટું ષડયંત્ર ચાલે છે. અને એનું નામ શું છે કે ભાઈ જનજાતિ સંઘર્ષ ચાલે છે. કુકી અને મૈતેઈ લડી રહ્યા છે. લડી નથી રહ્યા, લડાવી રહ્યા છે. દાહોદ જિલ્લાના 7 તાલુકાઓમાં, પ્રત્યક્ષ આપણા પડોશમાં જ્યાં આપણે રહીએ છીએ, જઈએ છીએ, ઝાલોદ જેવા તાલુકામાં 100 ગામોમાં ઝેર રેડાઈ ગયું છે. ગરબાડા તાલુકામાં 80 ગામોમાં ઝેર રેડાઈ ગયું છે. ડાંગ અને તાપીના જિલ્લાઓમાં લગભગ 700-800 ગામોમાં ઝેર રેડાઈ રહ્યું છે. એક ભાઈ એ ક્રિશ્ચન છે, એનો બીજો ભાઈ હિન્દુ છે. માં મરી જાય છે ત્યારે એનો અંત્યેષ્ટિ કરવી, અંત્યેષ્ટિમાં એને અગ્નિ સંસ્કાર કરવા કે એને જમીનમાં દાટવા, આના વિશે ઝઘડા થાય છે અને ઝઘડા કરાવે છે. ભારતે તો ક્યારેય એવું કહ્યું નથી કે ભાઈ ભાઈથી ઝઘડે, બેન બેનથી ઝઘડે. એમણે તો કહ્યું છે મા સ્વસારમ ઉત સ્વસા સમ્યંચ સવ્રતા ભૂત્વા વાચા વદત ભદ્રયા. તમે એકબીજા સાથે ઝઘડો નહીં, બેન બેનથી ન ઝઘડે, ભાઈ ભાઈથી ન ઝઘડે. આપણે ત્યાં તો 5 તત્વોની પૂજા કરવાની વાત કરી છે. એટલે આપણા પ્રાર્થનાનો આરંભ જ ત્યાંથી થાય છે, જે અત્યારે વિશ્વની કક્ષાની શ્રેષ્ઠ સાંસદોમાં એ પ્રાર્થના થાય છે. ઓમ દેવહુ શાંતિરંતરિક્ષ ગુહ શાંતિ, રાપઃ શાંતિ, પૃથ્વી શાંતિ, રાપઃ શાંતિ, રોખદય શાંતિ, વનસ્પતય શાંતિ. વનસ્પતિમાં શાંત થાઓ, જળ શાંત થાઓ, આકાશ નભ શાંત થાઓ, આ ધરતી શાંત થાય અને એકબીજાથી કોઈ ભય ન પામે. ભયન નઃ પશુભ્ય વિશ્વાની દેવ સરિતાની સરાભુવ. તમે જુઓ તો ખરા, આ કાવ્યો
એ આજે જનજાતિ ભાષાઓમાં લોકો બોલી રહ્યા છે, એમના નૃત્યોમાં બોલી રહ્યા છે. જ્યારે એના નૃત્યો આજે તો થોડો બગાડ ચાલુ છે, બધાને હવે રિમિક્સ ગમવા માંડ્યું છે, એટલે બગાડીને ખાવાનો શોખ શરૂ થયો છે. અને એ પણ ચેપ લાગ્યો છે એના કારણે આપણે જે વૈશ્વિકરણ આવ્યું ને એમાં ઘણા બધા ચેપ લાગ્યા છે અને એ ચેપ છેક સુધી આવ્યો છે. છતાં સૌથી વધારે જે લોકો પ્રાર્થના કરતા હતા એવા લોકો જેમણે કહ્યું કે આ તો ઈશ્વરદત્ત બીમારી છે, કોરોનામાં 97 એવા પાસ્ટર્સ એને બોલાવી લીધા ભગવાને. તો ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા, અમારો ઈશ્વર એક જ છે એવું કહેનારો આ બિરસા, એમણે કહ્યું કે ઈશ્વર પર શ્રદ્ધા રાખો, દર બુધવારે ઓછામાં ઓછું ભગવાનનું તમે સ્મરણ કરો અને એક દિવસ માટે હળ ન ચલાવો. એમણે આ વાત કરી. પોતાના ઘરમાં જે વડીલો છે, માતા પિતા છે, એનું સન્માન કરો. ત્યારે એમણે વેદોમાંથી જે વાક્ય લીધું, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, અતિથિનો આદર કહો, અતિથિ દેવો ભવ. આ વાતો એમની બિરસાઈતના જે 11 મુદ્દાઓ છે એમાં એમણે વારંવાર પ્રચારિત કરેલી છે. એટલે રાષ્ટ્રના ઉદયની સાથે સાથે પોતાના લોકોને જમીનના ખેડના અધિકારો પાછા મળે, એની સાથે સાથે પોતાના સમાજનું સુધારણા થાય અને પોતાનો સમાજ ઊભો થાય એના માટે એમણે સતત સંઘર્ષ કર્યો છે આટલી નાની ઉંમરમાં. એટલે એ મુદ્દાઓમાં આપણે લોકોએ ખાસ આજના સમયમાં ને આવનારા સમયમાં સતત વિચાર કરવો પડે. એમણે કહ્યું કે વિદેશી ધર્મની મોહજાળમાં ન આવો. વિદેશી ધર્મ કોઈ પણ હોય, જે ધર્મ, જે સંપ્રદાય, જે દેવી દેવતાઓની આ ભૂમિ છે એ દેવી દેવતાઓ પ્રત્યે આપણે બધાએ વફાદાર રહેવું. એ વાત એમણે શ્રીમદ ભગવદ્ ગીતાના ઉચ્ચારણથી કદાચ કરી હશે કે ભાઈ પોતાનો ધર્મ છે ને, સ્વધર્મે નિધનમ શ્રેય. મૃત્યુ થાય તો પણ પોતાના ધર્મમાં છે. ધર્મ એટલે કોઈ એક પૂજા પદ્ધતિની હું વાત નથી કરતો, પરંતુ જે માટી, જે દેશનું જળ આપણે પીધું છે, જેનું અન્ન આપણે સ્વીકાર કર્યો છે, જેનાથી જ મારું શરીર મોટું થયું છે, ત્યાં કરવામાં આવતી પૂજા અને નિષ્ઠા એ મારો ધર્મ છે, એ મારો સનાતન છે. એનાથી હું મારા બધા લોકોને રોજ બોલી શકીશ કે ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. શા માટે આટલું બધું રોજ બોલાવ્યા પછી પણ વિદ્યાર્થી અંદર અંદર ઝઘડે? છતાં કોઈ કોઈને આદિવાસી કે, કોઈને નગરવાસી કે, કોઈ કોઈને આર્ય કહે કે કોઈને પછાત કહે. આવું ઝેર આવે છે ક્યાંથી? આજે આપણા બંધુઓને બોલાવતા થયા છે કે નહીં નહીં અમે ભારતમાં નહીં માનીએ. આવી પરિસ્થિતિ ઊભી કરી છે. ત્યારે એમણે બીજી એક વાત કરી છે કે સાદગી રાખો, સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. આ એક સામાન્ય વિષય છે જે લોકો બોલતા હોય છે. આ બહુ મોટી વાત છે. આજે પણ આપણા જનજાતિ બંધુઓને તમે જુઓ, ઓછામાં ઓછો સંગ્રહ, સામાન્યમાં સામાન્ય જીવન જીવવાનું, તોય ખુશહાલ રહેવાનું. પાણી ક્યાંથી દૂરથી ભરી લાવવું પડે, બાળકને ભણવાની વ્યવસ્થા છે કે નહીં, આરોગ્યની સુવિધા છે કે નહીં, વીજળી પૂરતી આવે છે કે નહીં, ખબર નહીં. પરંતુ કેમ છો? રામ રામ, મજામાં. અને આપણે જઈએ ત્યારે આપણું અતિથિ દેવો ભવની જેમ એકદમ વિશેષ પ્રકારે સ્વાગત થાય. એ અનુભૂતિ થાય તો પછી આપણને એમના પ્રત્યે, એમણે કહ્યું કે 5000 વર્ષ પહેલા રામ આવ્યા હતા, ત્યાર પછી તમે અમને મળવા હમણાં આવ્યા છો. તો રોજ કોણ આવે છે? તો રોજ ન આવે છે, એટલે અમારે એમની વાત માનવી પડે. એટલે એક શહેરી લોકો જેને નગરમાં રહેનારા એટલે નાગરિક, શહેરી લોકોએ, નગરજનોએ નીચે ઉતરવું પડશે. આપણે શું કરવાનું છે? એને મળવા માટે જવું પડશે. જે આપણા પૂર્વજોએ કર્યું છે, સાવ જંગલમાં રહેનારા લોકોને સાથે લીધા છે, એના મળવા ગયા છે, એની ઝૂંપડીએ ગયા છે, એનો રોટલો ખાધો છે, એની સાથે રહ્યા છે, એની સાથે તાદાત્મ્ય સાધ્યું છે. આ કરવું પડશે. ભલે હું જનજાતિ છું, આજે શહેરમાં રહું છું, ખૂબ ભણું છું, પરંતુ ભણ્યા પછી મારામાં વિઘટનકારી વિચાર નહીં આવવો જોઈએ. આજે પ્રશ્ન એ છે શિક્ષણ આવ્યા પછી વિઘટનકારી વિષ જાહેરમાં આવતું થયું છે, લખાણોમાં આવે છે, સોશિયલ મીડિયામાં એના દ્વારા અપપ્રચાર થાય છે, અને ભારતના લોકો અંદર અંદર કેવી રીતે સંઘર્ષ કરવા માટે ઊભા થઈ જાય. એ વિચાર બિરસા મુંડાનો નહોતો, શ્રી ગોવિંદ ગુરુનો વિચાર નહોતો, સ્વર્ગસ્થ પૂજા ભીલનો આ વિચાર નહોતો. એમણે કહ્યું નશો ના કરો, એટલે વ્યસન નહીં કરો. નશાની સાથે વ્યસન અને ફેશન બંને એક જ લાઈનમાં આવે છે. આ એક સાદી સીધી વાત એમણે કરી છે કે અશુદ્ધ ભોજન ના કરો. આપણે ત્યાં કહ્યું છે માતૃ હસ્તેષુ ભોજનમ, માના હાથનું ભોજન આજે પણ કલ્યાણકારી છે. આજે વિવિધ પ્રકારની જે વિષાક્ત બીમારીઓ થાય છે એ બધાનો દર લગભગ 10મો 12મો માણસ, લાઈનમાં ઊભા રાખીએ 100 તો 10મો 12મો માણસ કોઈની કોઈ મહાબીમારીથી પીડાય છે. એનું કારણ અશુદ્ધ ભોજન.
અને જેવું અન્ન તેવું મન. આ બધાએ સ્વીકારવું પડશે. આપણે જાણીએ છીએ છતાં પણ પરિસ્થિતિ શું છે? આવા મહાપુરુષો જે વાતો કરી છે ને વારંવાર વાગોળવા, એની પાછળ સ્પર્ધાઓ કરવી, એના નિબંધો કરવા, એની કથાઓ કરવી, એની પાછળનું રહસ્ય એ છે કે એમણે જે વાત કરી હતી એમના જીવન દરમિયાન એ અનુભૂતિને આધારે કરી હતી, પરંપરાના જ્ઞાનના આધારે કરી હતી, એની પાછળ એ લોકોએ સંઘર્ષ કરીને પોતાનું જીવન અર્પી દીધું છે. ત્યારે આપણે એનું પુનઃસ્મરણ કરીને એમાંના કેટલાક સિદ્ધાંતો પોતાના જીવનમાં અપનાવી શકીશું. જો એ આપણે શરૂ કરીશું તો એને સાચી શ્રદ્ધાંજલિ, આદરાંજલિ હશે અને એના આધારે રાષ્ટ્ર ફરી એકવાર ભારત ઊભું થશે. હવે સમય આવી ગયો છે. મહર્ષિ અરવિંદ અને સ્વામી વિવેકાનંદના સ્વપ્નનું ભારત ઊભું થવાનો સમય પાકી ગયો છે. કોઈ પણ દેશ ત્રાસીને છેવટે તો અહીંયા જ આવવાનો છે. લોકો કહે છે ને બુદ્ધમ શરણમ ગચ્છામી, પરંતુ એ બુદ્ધ, આજના બુદ્ધની જે વાતો થઈ રહી છે, નવ બુદ્ધની, એ નહીં, જે વિઘટનકારી છે, એ બુદ્ધ જેણે વિચાર કર્યો હતો. બાબા સાહેબ આંબેડકરે પણ કહ્યું કે હું વિદેશી ધર્મ તરફ નથી જતો, ભારતની ભૂમિમાં જે ઉત્પન્ન થયું છે જ્ઞાન, એના તરફ હું મારા જીવનને લઈ જઉં છું, કારણ કે એ તત્વ એક જ છે. ઈશ્વર એક છે, એ તત્વ એક છે. ભલે એના સ્વરૂપ અનેક હોય, ભલે એના ગ્રંથો અનેક હોય, એના તરફ હું જઈશ. તો નશો ના કરો, અશુદ્ધ ભોજન ના કરો. કોલેજિયન્સને ખાસ વિનંતી કરું છું, નાની ઉંમરે એટેક આવે છે, વિવિધ પ્રકારના ભયંકર રોગોના શિકાર થાય છે. એટલે મહેરબાની કરીને બની શકે તો ઘરનો રોટલો ટિફિનમાં લાવજો. પૈસા ખૂબ હોય, વ્યવસ્થા ખૂબ હોય, એટલે પેટ તો આપણું છે. આ શરીર સિવાય આ જગતમાં કશું જ આપણું નથી. એ જ્યાં સુધી ઠીક ચાલ્યું ત્યાં સુધી બધા સુખ છે. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. આ વાતના આધારે એમણે કહ્યું હશે કે નશો નહીં કરો અને ભોજન અશુદ્ધ નહીં કરો. ગૌ માતાની વાત થઈ, એમણે કહ્યું ગૌ માતાની સેવા કરો. આપણા ઋષિઓએ પહેલેથી કહ્યું છે ગાવો વિશ્વસ્ય માતરઃ. ગૌ માતાનું છાણ એટલે છાણનો સુકાયેલો પોદળો તમે 55 ડિગ્રી તાપમાં પણ મૂકી રાખો તો પણ એનું તાપમાન વધતું નથી. ઠંડીમાં બરફ વચ્ચે મૂકશો, એનું તાપમાન ઘટતું નથી. એનું તાપમાન યથા યોગ્ય જ રહે છે. આ છાણની તાકાત છે. એ સૂકું છાણ લીપવાનું આજે બંધ થઈ ગયું છે. ભોપાલ ગેસ દુર્ઘટના કાંડમાં જેટલા લોકોના ઘરો ઝૂંપડીઓ ગૌ માતાના છાણથી લીપાયેલા હતા, એ લોકોને એ ગેસની ભયંકર અસરો થઈ નથી. એ ઓન રેકોર્ડ છે, તમે ગૂગલ ગુરુને પૂછી શકો છો. એટલે એમણે કહ્યું કે ગાઓ વિશ્વસ્ય માતરઃ. હવે ગાયને વિશ્વ માતા બનાવવી કે દેશની માતા બનાવવી કે એ સરકાર કરશે ત્યારે થવાનું છે. સરકારે તો બંધ કરેલો જ છે દારૂ નહીં પીવાનો, બીડી નહીં પીવાની. પેલું ફિલ્મ બતાવે તો નીચે ચોકડી મારીને આવી જાય છે. કેન્સર કરીને બતાવે છે તમારી પડીકીઓ ઉપર, કેન્સરના ડાચા ફાડેલા બતાવે છે. તો કયો બંધ કરે છે? આપણે એનો વિચાર કરવો પડશે કે મારે આચરણ કરવાનું છે. હું ગૌ માતા બોલું છું કે ગાય બોલું છું? હું ગૌ માતાનું દૂધ પીવું છું, આગ્રહ રાખું છું કે કોથળીનું દૂધ પીવું છું? ગાય ક્યારે રક્ષાશે? ગાયની રક્ષા ક્યારે કોણ કરી શકશે? એ ખાલી ગૌપ્રેમી લોકો એક ટેમ્પો લઈ જતા હોય, એની પાછળ જાય ને એને મારે, એનો હુમલો થાય ને મૃત્યુ પામે, એની વાત નથી. હું ગૌપ્રેમી બનું. ભલે શહેરમાં રહેતો કનૈયાનું ને ગૌ માતાનું ચિત્ર રાખવાથી ગાય ના વધે અને બચે પણ નહીં. હું ગમે એવો વૈષ્ણવ હોઉં કે કૃષ્ણ પ્રેમી હોઉં, મારા પાસે પૈસા આવે છે, ગામડામાં કોઈ જનજાતિ બંધુ ગાવડી રાખે છે, વાછરડી રાખે છે, એના માટે 1000 પૂળા માળા હું આપી આવું. એને ઘાસ ખાવા માટે 1000 પૂળાનું ત્યાં આપી આવું. ખબર ના પડવી જોઈએ તો મારી ગાય માતા બચશે. એને પાણીની સુવિધાનો વિચાર કરવો પડશે. ગોવંશ નહીં બચે તો વિશ્વ નહીં બચે. અને ગાય માતા એટલે ખૂંદવાળી ગાય માતાની વાત છે, સપાટવાળી નહીં. એ તો એવું પ્રાણી છે કે જે નાખો એ ધોળું કરીને પાછું આપે અને જેટલું નાખો એટલું ખાધે રાખે. એમાં સૂર્યનાડી નથી અને એમાં એટલા માટે સંશોધન થયા છે આપણી જુનાગઢ યુનિવર્સિટીમાં કે ગૌ માતા જે ખૂંદવાળી છે, ભલે દેશી ગાય છે, 1000 લીટર દૂધ નથી આપતી, થોડું દૂધ આપે છે, એનું દૂધ પીળું છે, એમાં તત્વ સત્વ છે. એ બિરસાએ એ કંઈક જાણ્યું હશે, ત્યારે એણે કહ્યું કે ગૌ માતાની પૂજા કરો, તમામ પ્રાણીઓ પર દયાભાવ રાખો. એમણે કહ્યું ખાલી ગૌની પૂજા કરવી એનો અર્થ એવો નહીં કે બીજાને મારી ખાવું. આપણું શરીર છે એ કબર નથી કોઈ પ્રાણીઓની. ભગવાને બધા જ અનાજ પાણી ઉગાડ્યા છે, શાકભાજી ઉગાડ્યા છે. તમે જુઓ કે છલકાય છે, લારીઓ ઢગલા ભરેલા છે, કોઈ વસ્તુની કમી નથી. શા માટે પ્રાણીઓને મારવા પડે? એટલે કહ્યું કે બધા પ્રાણીઓને આપણે એના પર દયાભાવ રાખવો જોઈએ. પછી વાત કરી પોતાની સંસ્કૃતિ, ધર્મ અને પૂર્વજો પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખો. આપણા જે પૂર્વજો છે એ પૂર્વજોનું હંમેશા આપણે સ્મરણ કરવું જોઈએ.
કે એમણે શેના માટે બલિદાન આપ્યું, એ લોકો શા માટે વ્રત ઉપવાસ તપસ્યા કરતા હતા. બિરસા મુંડાએ 4-5 પ્રકારની યાત્રાઓ કરી. એમાં એમણે તુલસીના બીજ લઈને યાત્રા કરી ગામે ગામ, અને દરેક ઘરે તુલસીના બીજ આપે. એમણે કહ્યું કે તમારા આંગણામાં તુલસી ક્યારો કરો, આ તુલસી બચશે તો આપણો ધર્મ અને આપણી ઓળખ બચશે. કારણ કે તુલસી એ આયુર્વેદિક શ્રેષ્ઠ ઔષધિ પણ છે, એની સાથે સાથે એ જીવન આપનારી એક વિષ્ણુ પ્રિયા છે. આ એમના જીવનના લખાણોમાં તમે વાંચશો, તમે બોલ્યા પણ હશો કદાચ આ વાત. તો એમણે આ એક યાત્રા કરી. એમણે જગન્નાથ ભગવાનના મંદિરમાં ઓરિસ્સામાં 15 દિવસ જળ અન્ન વગર ઉપવાસ કર્યા. આજે ત્યાંની પૈતૃક એનું દેવસ્થાન ગણાવ્યું. આજે પણ ત્યાંની જનજાતિના બંધુઓ એકબીજાને મળે ત્યારે જેમ આપણે રામ રામ કહીએ છીએ, નમસ્તે કહીએ છીએ, જય શ્રી કૃષ્ણ કહીએ છીએ, એવી રીતે ત્યાં જય જગન્નાથ બોલાય છે. એટલે એમણે જગન્નાથ ભગવાનની યાત્રા કરી અને ત્યાંના આખા સમૂહને ત્યાં જોડ્યો. એટલે પોતાની સંસ્કૃતિને ઉજાગર રાખવા માટે, માત્ર અંગ્રેજોની સામે લડાઈ અથવા મિશનરીઓને અહીંયાથી કાઢવા માટે નહીં, પરંતુ ધર્મની સંસ્થાપના, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે, એમ જે કૃષ્ણએ કહ્યું છે ને, દર વખતે એમણે કહ્યું હું રામ અને કૃષ્ણનું જ સ્વરૂપ લઈને નહીં આવું, ક્યારેક બિરસા થઈને પણ આવીશ, ક્યારેક શ્રી ગોવિંદ ગુરુ થઈને પણ આવીશ, ક્યારેક પૂજા ભીલ થઈને પણ આવીશ. અને આપણે શું શીખવાનું છે? વર્તમાન રાષ્ટ્રની અને વૈશ્વિક બે સ્થિતિ જોવી જોઈએ. એટલે થિંક ગ્લોબલી બટ એક્ટ લોકલી. આખા વિશ્વનું આપણને જ્ઞાન હોવું જોઈએ, જાણવું જોઈએ. આંગળીના ટેરવે તમારી પાસે હવે તો એઆઈ આવી ગયું. જે કવિતા લખવી હોય લખાય. તુલસીદાસ કહો તો તુલસીદાસની ચોપાઈઓ તમે જે ધારો એ રાગમાં લખી આપે, બરોબર છે. પણ એનાથી આપણો અંદરનો આત્મા છે ને એ મરી જશે. એનાથી જાગ્રત રહેવાની આવશ્યકતા છે. આદિવાસી, જનજાતિ, એસટી, શિડ્યુલ ટ્રાઇબ્સ ગણાતા બંધુઓએ આ સ્વત્વને જાળવી રાખ્યું છે. એ બીજ બચાવવાની વાતો છે. બીજ નહીં બચે અને જો શંકર બીજ ભેગા થઈ જશે તો મૂળ જાતિ બચે નહીં. અને મૂળ સત્વ જેનું જેનું ખોવાયું એ બધા દેશોનું કલ્ચર બગડી ગયું, બદલાઈ ગયું. ઇંગ્લેન્ડની આજે શું દશા છે? મૂળ અંગ્રેજ લોકો શહેરો છોડીને દૂર જંગલોમાં રહેવા જવા લાગ્યા. હવે એ આદિવાસી થવા માંડ્યા. કારણ શહેરોની પકડ કોની પાસે આવી છે? તમે અધ્યયન કરજો, એના પર્સન્ટેજ ત્રાસી ગયા છે. એવી કેટલી સંસ્કૃતિઓ વિકૃત થઈ ગઈ, કારણ એનું બીજ બગડ્યું. આપ સૌ યુવાનોને આજે વિનંતી છે કે વિશ્વનો અધ્યયન કરવાનું, પોતાના દેશનું અને નજીકનું ઓબ્ઝર્વેશન કરવાનું, અને મારી આજુબાજુ કોણ દુઃખી છે એના માટે મેં શું કર્યું. રાત્રે સૂતા પહેલા રોજ એકવાર હું તમે બધા વિચારવા જોઈએ કે આજે મેં શું કર્યું. આહાર, નિદ્રા, ભય, મૈથુનંચ સામાન્ય મેતત પશુભી નરાણામ. 4 વસ્તુ તો બધાઓમાં સમાન છે મિત્રો, યાદ રાખજો. આહાર, ખાવાનું પેટ તો બધાય ભરે છે. તીતી ઘોડાનું પેટ ભરાય, હાથીનું પણ પેટ ભરાય, કીડીનું પણ, કીડીને કણ હાથીને મણ. આહાર, નિદ્રા, ઊંઘ પણ બધા લોકો લે છે. ઘોડોય ઊભે ઊભે ઊંઘે છે. ભય, મૃત્યુની બીક છે, ક્યાંક પીએચડીમાં એડમિશન મળશે કે નહીં એની બીક છે, ક્યાંક હમણાં ખાલી ટેમ્પરરી છે 11 માસ એની બીક છે, ક્યાંક મારે વાઇસ ચાન્સેલર ફરી રાખશે કે નહીં એને ભય દરેકને છે. હા, દરેક જગ્યાએ મૃત્યુનો ભય સર્વ જગ્યાએ. એમાં તો આપણે પરિવારમાં બેઠા છીએ એટલે વાત થાય કે ભય દરેકને છે. એટલે ઇન્દ્રને ભય હોય તો આપણે તો સામાન્ય લોકો છીએ. તો ભય, આહાર, નિદ્રા, ભય, મૈથુનંચ એ બાળકો પેદા કરવાની જે પ્રવૃત્તિ છે એ બધામાં છે. પશુમાં છે, પક્ષીમાં છે, મનુષ્યમાં છે. 5મી કઈ વસ્તુ એવી છે જેને લીધે આપણે મનુષ્ય છીએ? તો છે ધર્મો હિ તેષામ અધિકો વિશેષ. ધર્મ એક એવી પ્રવૃત્તિ છે મનુષ્યમાં, અને ધર્મ એટલે આ જ. આપણે એકબીજાને મળી શકીએ, એકબીજા સાથે હસી શકીએ, શાંતિથી રહી શકીએ અને આખા જગતને શાંતિ આપી શકીએ. એવી ભૂમિ, એવી શક્તિ એ આદિવાસી ગણાતા ભારત દેશ પાસે જ છે. બહુ વર્ષો સુધી આ લોકોએ ગાળો ભાંડી કે આ ભારત દેશ એ મદારીઓનો દેશ છે, પિંડારાઓ, લૂંટારાઓનો દેશ છે. હવે એમને ખબર પડી કે અહીંયા તો હળદર, અહીંયાનો લીમડો, અહીંયા જંગલમાં થતી હરડે, આ અમારા વનવાસી જનજાતિ બંધુઓએ આપેલું આયુર્વેદ, એનાથી જ જીવન જીવી શકાશે. હજુ આગામી આ લોકોએ નોસ્ટાડોમસની આગાહી લઈને બેઠા છે કે 2025-26માં તો બહુ મહાભયંકર બીમારીઓને યુદ્ધો આવવાના છે.
ત્યારે પણ બચાવશે આપણી આ જનજાતિ, એટલું યાદ રાખજો. એટલા માટે ફરી એકવાર આપણે ભારતના શરણમાં જઈએ. બિરસા મુંડાના આ 9, 7, 10 તત્વો છે, એ વાક્યો આપણા વેદ વાક્યો છે, એ આખા જગતને કલ્યાણ કરનારા વાક્યો છે. એને આપણે ન ભૂલીએ. અસ્તુ સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સાહેબ. આપે બિરસા મુંડાના જીવનને કેન્દ્રમાં રાખીને સાંપ્રત સમયને ખૂબ જ સુંદર રીતે પ્રસ્તુત કરી આપ્યો. સાહેબનું એક વખત તાળીનો ગડગડાટથી ફરીથી આપણે પુનઃ એમને બિરદાવીએ. આપણે આજના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી આપણી યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણ સાહેબ, જેમનું માર્ગદર્શન દરેક અધ્યાપકોને તેમજ વિશેષતઃ વિદ્યાર્થીઓને ખૂબ જ સારી રીતે મળે છે. અને માટે જ એ આનંદની વાત છે કે એક દિવસ પહેલાં જ 17,000 કરતાં વધુ વિદ્યાર્થીઓએ પદવી પ્રાપ્ત કરી. જોરદાર તાળીઓથી આપણે પણ એ વધાવીએ. અને योगी ने आज अपने भाषण से पूरा पंडाल हिला दिया. प्रयागराज में सामने बैठे थे मोदी और योगी जो बोले पूरी दुनिया